નમસ્કાર, મારું નામ નવીન્દ્ર ચૌધરી, વિયારા કાંજળ ગામનો રહેવાસી છું. આજે ગાંધીનગર આપણે રેટ્રો કંપનીના 11+ ભીંડા જોવા માટે આવ્યો છું, ભરતભાઈના ખેતર પર. તો આપણે આજે સાથી મિત્રો ડોલવાના છે, તો આપણે એને પૂછીશું કેવા લાગ્યા ભીંડા. તો ફૂટ કેવી છે 11+ની? સારી છે. હા, ને એની તમારે પાન પાન પણ પેલા ફાટેલા જેવા, એટલે કટપત્તીના એટલે ફૂગ ઓછી આવવાની સંભાવના, રોગ જીવાત ઓછી આવે. બરાબર છે. ને એની આંતરગાંઠ ટૂંકી અંતર્ગાંઠ છે, એટલે ઉત્પાદન વધારે મળે. એટલે લાંબા સમય સુધી ચાલે. હા. બીજું શું છે કે આની જે તમે મોગરી જોયો હશે, ટોચ જોયો હશે, તમારે ઝુમખામાં છે, એક ભીંડો લાગેલો છે, બીજો ફ્લાવરિંગ પર તૈયાર છે, ને આ મોગરી તમારે આ જોયો હશે ઝુમખો. હા, એટલે તમારે લોંગ ટાઈમે તમારે આ ભીંડો ચાલી શકે. બીજું શું છે કે આની ફ્રૂટ કેવું લાગ્યું? સારું લાગ્યું. હા, એને ક્વોલિટી પણ સારી છે. આ પેલા ઘાટા લીલા કલરની છે. ઘાટા લીલા કલરની, અને આપણે કલીમાં જાય એવી ક્વોલિટી છે. માર્કેટમાં તમે વેચવા જાઓ રેટ્રો 11+ તો પહેલાં પસંદગી કરે મતલબમાં વેપારીઓ. ને બીજું શું છે કે એની નજીક બીજ હોવાથી તમારે વજન બી સારું પણ સારું છે. હા, ને આ ભીંડાની અંદર તમારે રોગ જીવાત બી ઓછો લાગે. કટપત્તીના પાનને લીધે તમારે શું છે કે ફંગીસાઇડ શિયાળાની અંદર પડે તો આમાં બિલકુલ ઓછું તમારે ફંગીસાઇડ પડે, કારણ કે ગોળ પાન હોય, તમે જોજો ડબ્બા પડી જાય, પછી ગોળ કલરના તમારે ધબ્બા પડી જાય, પીળા કલરના આખા પાનમાં ફેલી જાય. હા, તો આની અંદર એવું નહીં થાય. કટપત્તીના પાનને લીધે તમારે ઝાકળ બિલકુલ ઓછું તમારે આની અંદર સંગ્રહ થઈ શકે મતલબમાં. હા, એટલે બાષ્પીભવન થઈ જાય. કારણ કે આનો તમે જોજો, તમે નીચે સુધી સૂર્યપ્રકાશ જશે એટલે ફાટના બી ભીંડા બહુ સારા લાગશે મતલબ. હા, જો કારણ કટપત્તીના પાનને લીધે તમારે ફાટ સુધી બી તમારે સૂર્યપ્રકાશ પડશે, એટલે ભીંડા બી તમારે ફાટના તમારી વ્યવસ્થિત કલીમાલ નીકળશે. બીજું ઠંડીની અંદર તમે જોજો આખા ભીંડાના તમે જો કે કેવા એમ ફ્લાવરિંગ દેખાય મતલબ સારું છે. શિયાળાની અંદર બી આ વેરાયટી છે ને, દરેક દિવસે તમારે 2 ફૂલ આવશે મતલબમાં. બાકી બીજી વેરાયટી તમે જોજો 1 ફૂલ જ આવશે, આની અંદર 2 ફૂલ આવશે, એટલે પ્રોડક્શન તમને 11+ વધારે આપી શકશે મતલબમાં ઠંડીમાં. ને આજે હાલમાં આ જે 1.25 કિલોનું વાવેતર છે આ ભરતભાઈને, તો એની અંદર તમારે 8 મણ જેટલા ભીંડા ઉતરે છે. હા, 1.25 કિલોમાંથી. એટલે પ્રોડક્શન કેવું છે? સારું છે. હા, તો તમે બનાવશો ને 11+? હા, ચોક્કસ બનાવીશું. તો બીજા સાથી મિત્રોને બી તમે સલાહ સૂચન આપશો? હા.